જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આ ચેપ્ટર ખરેખર બોર્ડમાં માત્ર 6 દાખલા પૂરતું રાખી દીધું છે, પણ ભણવું પડશે પૂરું, કારણ કે આગળ જતાં આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે. તો બેઝિક વસ્તુ, ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો, પણ ખરેખર એને અંતર અને ઊંચાઈ કહેવામાં આવે છે. બરાબર, શું કહેશું આપણે એને? અંતર ઊંચાઈ. હવે અંતર ઊંચાઈ શું છે? તમે જાણતા હશો કે ભાઈ મોટી મોટી બિલ્ડિંગો બને, રોડ રસ્તા બને, એને એક ચોક્કસ ડાયમેન્શનમાં, એટલે કે એક દાખલા તરીકે 10 માળની બિલ્ડિંગ કરવી હોય તો એનો પાયો જમીનમાં કેટલો રાખવો, એની હાઇટની અંદર કેવા વળાંકો આપવા. હવે આ બધી જ વસ્તુ સિવિલ એન્જિનિયરિંગ, બરાબર, આપણે કોન્ટ્રાક્ટર અથવા બિલ્ડર જેને કહીએ, હવે આ લોકો આ ગણતરી અંતર ઊંચાઈની મદદથી કરતા હોય છે. તમે કોઈ જગ્યાએ દૂર ઊભા હોય, અહીંયાથી કોઈ વસ્તુને ઊંચાઈ ઉપર અથવા તો તળિયે જુઓ તો એના આધારે તમે ત્યાં ઊભા ઊભા પણ જોઈ શકો અને એને ગણતરી કરી શકો કે ભાઈ આ વસ્તુ કેટલી હાઇટ ઉપર છે અથવા કેટલી ડેપ્થમાં, એટલે કે ઊંડી છે. થોડુંક આકૃતિ સહિત સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. આ જે છે એક ટાવર છે, સપોઝ, બરાબર, આ જમીન છે, આ શું છે? ટાવર. આ જમીન છે. આ જમીન પરનું કોઈ એક બિંદુ છે જ્યાં એક વ્યક્તિ ઊભો છે, પણ એ એવી જગ્યાએ ઊભો છે જ્યાંથી એનું નજર આવે છે, આ ભાગથી જોવે છે. એટલે આ જે રેખા થઈ એ એની સમક્ષિતિજ રેખા કહેવાય. શું કહેશું આપણે એને? સમક્ષિતિજ રેખા. ક્ષિતિજ એટલે શું? તો કે દરિયા કિનારે ઘણીવાર તમે ઊભા હો તો તમે એમ જો ક્ષિતિજ સુધી સૂર્ય દેખાય છે. એટલે એક આંખને સમાંતર રેખા જે હોય, આપણી આંખ છે એ આમ સીધે સીધી જુઓ તો જે એક દ્રષ્ટિ આપણી પડતી હોય એના દ્વારા એક કાલ્પનિક રેખા જે બને એ સમક્ષિતિજ રેખા કહેવાય. હવે આ ટાવરની ટોચ ઉપર આ વ્યક્તિ અહીંયાથી જોવે છે, એટલે આ આવી રીતે જોવે છે. આ એક એનું કિરણ થયું, આપણે એને કહેશું દ્રષ્ટિ કિરણ. શું કહેશું આપણે એને? દ્રષ્ટિ કિરણ. જે જોવાથી બનતું કિરણ છે એની વાત છે, આ દ્રષ્ટિ કિરણ કહેવાય. આ દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ રેખા વચ્ચે ખૂણો બને. આને દાખલા તરીકે હું થીટા માપનો ખૂણો કહું. આ ખૂણાનું નામ છે ઉત્સેદ કોણ. શું કહેશું આપણે એને? ઉત્સેદ કોણ. હવે જુઓ તમે, દાખલા તરીકે આ વસ્તુને હું નજીક લઈ જાઉં, આ એક દ્રષ્ટિ કિરણ બન્યું, તો આ ખૂણાનું મૂલ્ય વધે કે ઘટે? તો જેમ તમે વસ્તુની નજીક જતા જાઓ એમ ખૂણાનું મૂલ્ય વધે. કઈ રીતે? એક સિમ્પલ લોજિક. દાખલા તરીકે સ્કૂલના તમારા ઘરના 4 માળ છે કે 3 માળ એપાર્ટમેન્ટમાં રહ્યો છો, તમે દૂરથી જોતા હો તો એપાર્ટમેન્ટની ટોચ ઉપર જોવામાં તમારે માથું આમ નીકળવું પડે, પણ જેમ જેમ તમે એની નજીક જતા જશો એમ તમારે એને ઊંચાઈ આમ ઉપર જઈને જોવું પડશે. એ શું દર્શાવે છે? કે આ દ્રષ્ટિ કિરણ છે, બરાબર, અને આ જ્યારે તમે આમ ઉપર જોવો છો ત્યારે આ કિરણ દ્રષ્ટિ કિરણ થઈ ગયું, આ સમક્ષિતિજ કિરણ થઈ ગયું, અને આ વચ્ચેનો ખૂણો વધતો જશે જેમ જેમ તમે નજીક જાઓ એમ. હવે આપણે ઉલટું વિચારીએ કે ધારો કે કોઈ ટાવર ઉપર ઊભેલો વ્યક્તિ છે, એ નીચે જોવે છે. વ્યક્તિ અહીંયા છે, અહીંયા એક કાર પડી છે સપોઝ, એ ટાવર ઉપરથી કાર પર જોવે છે, તો પહેલું આ જ સીધી લીટી થઈ, આ એનું સમક્ષિતિજ કિરણ થઈ ગયું, સીધી રેખા. અને આ અહીંયાથી નીચે જોવે છે, આ એનું દ્રષ્ટિ કિરણ થયું, બરાબર. અને આ સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો જે ખૂણો હોય, જો તમે ઉપરથી નીચે જોતા હો તો અવષેદ કોણ કહેવાય છે. શું કહેશું આપણે એને? અવષેદ કોણ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. જો તમે નીચેથી ઉપર જોતા હો તો ઉત્સેદ કોણ બને, જો ઉપરથી નીચે જોતા હોય તો અવષેદ કોણ બને. પણ અહીંયા જુઓ તો આ ઝેડ આકાર બને છે,
એટલે જે આ માપનો ખૂણો થાય એટલો જ માપનો ખૂણો અહીંયા થશે. શું કામ? આ યુગ્મ કોણના કારણે. બરાબર. તો બેઝિકલી શું સમજવાનું છે? એક અવક્ષેદ કોણ એટલે શું છે? દ્રષ્ટિકિરણ અને સમક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો. બરાબર. સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિકિરણ. ઉત્સેદ કોણ પણ ઈ જ છે, સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિકિરણ વચ્ચેનો ખૂણો. તો બે વચ્ચે ડિફરન્સ શું છે? જો તમે નીચે ઊભા હો અને ઊંચાઈ ઉપર આવેલી કોઈ વસ્તુને તમે જોતા હો તો દ્રષ્ટિકિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચે બનતો ખૂણો ઉત્સેદ કોણ હોય. ક્યારે? નીચેથી ઉપર જુઓ તો કયો ખૂણો બનશે? ઉત્સેદ કોણ. પણ જો તમે ઊંચાઈ ઉપર ઊભા છો, હાઈટ ઉપર, અને ત્યાંથી તમે નીચેની કોઈ વસ્તુને જોવો છો, ઊંચાઈ ઉપરથી નીચેની વસ્તુને જોવો છો, તો દ્રષ્ટિકિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચે બનતો ખૂણો અવક્ષેદ કોણ હોય. બરાબર. ઉત્સેદ કોણ એટલે શું છે? જ્યારે તમે નીચેથી ઉપર જોવો છો ત્યારે ઉત્સેદ કોણ થાય, ઉપરથી નીચે જોતા હો ત્યારે અવક્ષેદ કોણ. બીજા નંબરની અંદર, વસ્તુની જેમ જેમ નજીક જશો, બરાબર, જે વસ્તુને તમે જુઓ છો એ વસ્તુની જેમ જેમ નજીક જશો એ પછી ઉત્સેદ કોણ હોય કે અવક્ષેદ કોણ હોય, ખૂણાના મૂલ્યમાં વધારો થાય. સમજાણું? મેં તમને કીધું એમ કે ટાવરની જેમ નજીક જાવ એમ તમારે ઊંચું મોઢું કરીને જોવું પડશે. જેટલું ઊંચું કરો છો એનો મતલબ કેટલો ખૂણો વધારો છો. ક્લિયર? વસ્તુની જેમ નજીક જવામાં આવે તેમ ઉત્સેદ કોણ કે અવક્ષેદ કોણના મૂલ્યમાં વધારો થાય. ક્લિયર? વસ્તુની જેમ નજીક જાઓ તેમ ઉત્સેદ કોણ અથવા તો અવક્ષેદ કોણના મૂલ્યમાં વધારો થાય, કોઈ પણ પ્રકારનો ખૂણો હોય. બીજા નંબરની અંદર, વસ્તુથી જેમ દૂર જોવામાં આવે, વસ્તુ અને જોનાર વચ્ચેનું અંતર વધતું જાય. જો અંતર વધે તો ખૂણાના મૂલ્યમાં ઘટાડો થાય. બરાબર. શું થશે? ખૂણાના મૂલ્યમાં ઘટાડો થશે. ક્લિયર? તો આ બેઝિક થિયરી છે. આના ઉપરથી આપણે દાખલા સહેલા છે. ક્લિયર? ચાલો. ફર્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 1 થી ચાલુ કરીએ. હવે જો આની અંદર છે ને તમારી રકમ ખૂબ અગત્યની છે. જો તમે રકમને સમજી નહીં શકો તો દાખલો કોઈ પણ સંજોગોમાં તમને નહીં ફાવે. એટલે જ્યારે હું દાખલો કરાવું ત્યારે તમારી બાજુમાં ટેક્સ્ટબુક હોવી કમ્પલસરી છે. બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલમાં કીધું છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબનો મતલબ સ્ટ્રેટ છે. ટાવર આમ થાય સ્ટ્રેટ જ હોય ને. બરાબર. સપોઝ આ એક ટાવર છે. ટાવર એટલે પછી અહીંયા ટાવર દોરવાની જરૂર નથી. બરાબર. આ જમીન છે. આ શું છે? ટાવર. આવી રીતે આકૃતિમાં તમારે લખવું પડશે. એક જમીન પર ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર, આ એનો પાયો છે, ત્યાંથી એક 15 મીટર દૂર, ચાલો આ એક કોઈ 15 મીટરનું અંતર છે. આ 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી, આ જમીન પરનું એક બિંદુ છે, ત્યાંથી ટાવરની ટોચને જોવામાં આવે છે. ટાવરની ટોચ, તો આ તમારું દ્રષ્ટિકિરણ થઈ ગયું. આ શું થશે? આ દ્રષ્ટિકિરણ. બરાબર. ટાવરની ટોચને જોવામાં આવે છે. તો ઉત્સેદ કોણ 60 થાય છે. ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર જોઈએ છે. ક્યાં થશે? તો કે આ દ્રષ્ટિકિરણ, આ છે સમક્ષિતિજ કિરણ થઈ જાય અને એની બંનેની વચ્ચેનો ખૂણો 60 અંશનો છે એવું તમને કીધેલું છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. હવે સપોઝ આના હું નામ આપી દઉં કે આ A, B અને C છે. હવે તમારે અહીંયા સૌથી પહેલું કામ આકૃતિને સમજાવવાનું પરીક્ષામાં કરવું પડે કે તમે આ બધું શું કર્યું છે. તો એમાં મારે લખવું પડશે કે અહીંયા AB જે છે એ ટાવર છે, BC છે એ બિંદુ અને ટાવર વચ્ચેનું અંતર છે. ખૂણો ACB
આ 60 અંશનો ખૂણો છે કે જે ઉચ્છેદ કોણ આપેલો છે. હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. આ ખૂણો આપણને આપેલો છે. દ્રષ્ટિકિરણ, હવે દ્રષ્ટિકિરણ ક્યારે માપવાનું ન હોય. તમે ક્યારે એવો અનુભવ નહીં કર્યો કે તમે આમ જોતા હોય તો આમ કિરણ જાય, બરાબર? એ કાલ્પનિક વસ્તુ છે. કાલ્પનિક વસ્તુની કિંમત આપણે મેળવવાની નથી. તો મારે સામેની બાજુ આ ખૂણાની અને પાસેની બાજુ બે વસ્તુ વિશે જ વિચાર કરવાનો છે. એટલે અહીંયા મોટા ભાગે ટેનનો ઉપયોગ કરશું, બરાબર? કે ટેન ખૂણાનું, હવે ખૂણો કયો છે 60. હું અહીંયા એક વસ્તુ એડ કરી દઉં છું. હું જે ત્રિકોણની વાત કરું છું એ ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ ABCમાં, બરાબર? ત્રિકોણ ABCની અંદર tan 60 અંશના ખૂણાની વાત. tan 60 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર? આ સાબા છેદમાં પાબા. સામેની બાજુ એટલે AB છે, પાસેની બાજુને BC કીધું છે. tan 60ની કિંમત √3 થાય. હવે જો ઘણા વિદ્યાર્થીઓને એની કિંમત ખબર નથી તો એ પાકી કરવી પડશે. આ √3 AB આપણને ખબર નથી અને BC 15 આપેલા છે. તો AB બરાબર 15 ગુણ્યા √3. આ ટાવરની ઊંચાઈ આવી ગઈ. હવે જનરલી √3ની કિંમત 1.73 લેવામાં આવે છે, પણ આપણે અહીંયા જો તમને કીધું હોય તો જ લેવાની છે. અમે જ્યારે ભણતા ત્યારે અમારે લઈ જ લેવાની આવતી, બરાબર? એટલે આ આપણો આન્સર આવી ગયો કે ટાવરની ઊંચાઈ કેટલી. પણ અહીંયા પૂરું નહીં થાય, આપણે નીચે એક લાઈન લખવી પડશે કે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર, કારણ કે આ જે છે એ 15 મીટર આપેલું છે. હવે આ એક્ઝામ્પલના તમને 2 માર્ક મળશે અને આ વખતે કદાચ 3 પણ મળે. એકદમ સિમ્પલ છે, સમજીને કરવાનો છે. ક્લિયર? હવે સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 1 વાત કરીએ આપણે. હવે એની અંદર કીધું છે કે એક સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં એક થાંભલો ઊભેલો છે, બરાબર? સર્કસ ક્યારેક જોવા ગયા હોય, ન જોયું હોય તો ટીવીમાં તો જોયું જ હોય ક્યારેક. તો આ થાંભલો છે સર્કસમાં, જમીન સાથે ઊભેલો છે. હવે એની અંદર એવું કીધું છે કે આ થાંભલા સાથે જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા. હવે થાંભલાને ઊભો રાખવા એક દોરડું બાંધેલું છે, આવી રીતે જુઓ. આ દોરડું કાલ્પનિક નથી હો, આ શું છે? દોરડું. અને એની લંબાઈ તમને આપી દીધી છે 20 મીટર લાંબુ છે આ, બરાબર? કરતબ દેખાડે છે. કોઈ વ્યક્તિ છે એ આના ઉપર ચડી જાય છે અને અહીંથી થાંભલા ઉપર પહોંચે. આવી રીતે ચડતા ચડતા સાઈડમાંથી પહોંચે ને એવી રીતે એક કલાકાર ચડી રહેલો છે. દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. આ દોરડું, આ જમીન, આ બંને વચ્ચેનો ખૂણો છે એ 30 અંશનો હોય તો થાંભલાની ઊંચાઈ શોધો. આ જે હાઈટ છે એ થાંભલાની આપણે શોધવાની છે. પહેલાં આકૃતિની વિશે વાત કરી લઈએ તો કે AB બરાબર શું આપેલું છે તમને? થાંભલો કીધો છે. BC છે એ થાંભલા અને દોરડાના ખૂંટા વચ્ચેનું અંતર છે. AC એટલે દોરડું છે કે જેની લંબાઈ આપી દીધેલી છે 20 મીટર અને ખૂણો ACB બરાબર 30 આપેલો છે. આટલી વસ્તુ તમારે કમ્પલસરી કરવાની છે. હવે આપણે અહીંયા ત્રિકોણ ABCમાં વાત કરીએ, બરાબર? આ 90 જ હોય કારણ કે શિરોલમ સ્થિતિ એવું શબ્દ વાપરી લીધો છે. ખૂણો છે આ. હવે આ એની સામેની બાજુ જે આપણે શોધવાની છે, આ કર્ણ જે તમને આપેલો છે. એટલે અહીંયા આપણે ટેનનો ઉપયોગ કરી શકીએ નહીં, કારણ કે ટેન એટલે સાબા છેદમાં પાબા. આપણી પાસે પાસેની બાજુ છે નહીં અને જોતી પણ નથી.
તો આપણે કર્ણ જોઈએ છીએ ને સામેની બાજુ આપેલી છે, તો આપણું સૂત્ર છે સાઈન. સાઈન ખૂણો છે 30, સાઈનનું સૂત્ર છે સાબા છેદમાં કર્ણ. tan 30 એટલે 1/2. સામેની બાજુ થાંભલો છે એને કહેશું આપણે AB. કર્ણ છે એ 20 છે, તો AB બરાબર 20/2 કરો તો ABની કિંમત મળે મને 10. તો એનો મતલબ થાંભલાની ઊંચાઈ કેટલી છે? 10 મીટર છે. થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. 2 માર્કના એકદમ સહેલા એક્ઝામ્પલ છે. નેક્સ્ટ જોઈએ આપણે બીજો દાખલો. વાવાઝોડાના કારણે ઝાડ ભાંગી ગયું. હવે એક ઝાડ છે, સપોઝ આ સ્ટ્રેટ ઊભેલું એક ઝાડ છે. જો હવે ખૂબ વાવાઝોડું આવ્યું એના કારણે તૂટી ગયું પણ કેવી રીતે તૂટ્યું છે? હાવ જુદું નથી થઈ ગયું. એ ધારો કે અહીંયાથી તૂટી ગયું, બરાબર, અને એ તૂટી ગયું અને આ જે ભાગ છૂટો ન પડી ગયો પણ આ ભાગ આખો આમ નમી ગયો, એટલે આ કંઈક અહીંયા સુધી આવી ગયું. જો આ ઝાડનું તૂટેલું ઝાડ છે. આ શું થયું? આમ તૂટીને નીચે આવી ગયું. અહીંયા એની ઝાડનું જે ટોચ હોય એ આવી જાય, બરાબર. હવે તમને એવું કીધું છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. આ તૂટ્યું એના કારણે આમ નીચે ઉતરું, આ ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ઝાડને જમીનને સ્પર્શતી ટોચ અને થડ વચ્ચેનું અંતર. જમીનને સ્પર્શતી ટોચ એટલે આ ટોચ થઈ ગઈ, આ થડ થઈ ગયું. આ બે વચ્ચેનું અંતર તમને આપેલું છે 8 મીટર, બરાબર. આ કેટલું આપેલું છે? 8 મીટર આપેલું છે. તો ઝાડની ઊંચાઈ શોધો. હવે ઝાડની ઊંચાઈ એટલે શું થયું? તો કે આ ભાગ શું છે? તો કે આ ઝાડ છે, આ પણ ઝાડ જ છે, બંને ઝાડ જ છે ને, કારણ કે આ તૂટી ગયું પણ છે તો ખરું ને. એટલે મૂળ ઊંચાઈ શોધવાની છે. તમારે આ ભાગે શોધવો પડશે, આ ભાગે શોધવો પડશે. આ આપણે નામ આપીએ A, B અને C. જ્યાં AB અને BC, સોરી AC, આ બંને ઝાડ છે. ખૂણો ACB બરાબર 30 છે અને BC થડ અને ઝાડની ટોચ વચ્ચેનું અંતર છે, જે આપણને આપ્યું છે 8 મીટર, બરાબર. બે વસ્તુ આપણે શોધવાની છે. તો ત્રિકોણ ABCની અંદર આ ખૂણો આપેલો છે, આ એની પાસેની બાજુ આપણી પાસે છે. તો તમારે સામેની બાજુ શોધવાની છે ને કર્ણ શોધવાનો છે. એટલે બે સૂત્રોનો ઉપયોગ કરી શકાય. એક તો tan અને પાબા અને કર્ણ એટલે cos. સૌથી પહેલાં હું tanનો ઉપયોગ કરું કે ભાઈ tan 30 અંશ બરાબર સાબા છેદમાં પાબા. tan 30ની વેલ્યુ છે 1/√3. આ AB આપણને નથી ખબર, આ તમને BC. તો 1/√3 બરાબર AB ખ્યાલ નથી, BC આપણને આપ્યું છે 8 મીટર. તો AB બરાબર 8/√3. આ ABની વેલ્યુ મળી આપણને સામેની બાજુની, બરાબર. હવે આપણે કર્ણ લેવો છે, તો હું કોસનું સૂત્ર ઉપયોગમાં લઈશ. cos 30 સૂત્ર છે પાબા છેદમાં કર્ણ. cos 30ની કિંમત થાય √3/2. પાસેની બાજુ છે BC, કર્ણ છે AC. આ √3/2. BC આપણને 8 મીટર આપેલી છે, AC ખબર નથી. તો AC બરાબર 16/√3 મીટર. આટલા મીટર થયું આ, બરાબર. હવે આખું ઝાડ તમે જોવા જાઓ, ઝાડની કુલ ઊંચાઈ, તો ઝાડની કુલ ઊંચાઈ તમને મળે AB
વત્તા એસી, બરાબર. એ બી અને એસી બંને ઝાડ છે, એક જગ્યાએથી તૂટ્યું પણ કુલ ઊંચાઈ તો થઈ ગઈ. તો એ બી બરાબર તમારી પાસે છે 8/√3 અને આ છે 16/√3. છેદ સરખા છે એટલે સરવાળો થાય 24/√3. અચ્છા, અને આમ લખી શકાય 8 તેરી 24, એક એક √3 કેન્સલ કરી નાખો તો 8√3 મીટર. ઝાડની કુલ ઊંચાઈ આવશે 8√3 મીટર. ટાવરના પાયાથી 30 મીટર દૂર આવેલા એક બિંદુ. ચાલો, આ એક ટાવર છે, આ એનો પાયો છે. 30 મીટર દૂર આવેલું છે આ એક બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, નીચેથી ઉપર જોવાનું ઉચ્છેદ કોણ 30 અંશ થાય છે. આ 30 અંશ થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એકદમ સહેલો દાખલો જો, બરાબર. પહેલાં આપણે આકૃતિને સમજાવી દઈએ. આ એ બી બરાબર શું આપેલું છે? ટાવર છે. બીસી બરાબર અંતર છે જે તમને આપેલું છે 30 મીટર. ખૂણો એ સી બી બરાબર 30 જે આપણો ઉચ્છેદ કોણ છે. આ દ્રષ્ટિકિરણ છે કે અહીંયાથી જોવાય છે એટલે એનું કોઈ મહત્વ નથી. ચાલો, હવે આપણે ત્રિકોણ એબીસીની અંદર આ ખૂણો છે, આ ખૂણાની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. તો આપણે ખૂણો ટેનના ગુણોત્તરનો ઉપયોગ કરશું કે tan 30 બરાબર એ બી છેદમાં બીસી, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 30ની કિંમત છે 1/√3. એ બી આપણે શોધવાનું છે. આ આપેલું છે 30. એ બી બરાબર 30/√3. 10 ગુણ્યા 3 30 થાય, બરાબર. એક એક √3 કેન્સલ કરી દો તો એ બી બરાબર tan√3. આ આપણો આન્સર આવ્યો. તો આપણી ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ ઉત્તરાયણ છે તો પતંગનો પણ લઈ લઈએ એક દાખલો. હમણાં આવશે ને પાછી. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડે છે. હવે જો અહીંયા પતંગ ઉડે છે તો આ ઊંચાઈ જે છે આ જમીનથી, આ જમીન છે, આ 60 મીટર છે. કેટલી છે? 60 મીટર. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. આપણે ઘણી વખત એવું કરી, સ્થિર પતંગ હોય તો જમીન સાથે શું કરી દઈએ? બાંધી દઈએ. એટલે આ બાંધી દીધો. ચાલો, આની સાથે આ શું છે? દોરી. એકદમ ટાઈટ છે, પવન બરોબર જોરદાર છે. આ જમીન સાથે બાંધે છે ને જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે. આ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માનો તો દોરીની લંબાઈ શોધો. એટલે આ ભાગ આપણે શોધવાનો છે. જો આ એ બી સી. એ એટલે પતંગ છે. એ બી એટલે શું થશે? પતંગની ઊંચાઈ કેટલી આપેલી છે તમને? 60 મીટર, બરાબર. એસી એટલે દોરી છે. ખૂણો એ સી બી બરાબર 60 અંશ. હવે આ ખૂણાની વાત કરીએ કે ખૂણો છે એની સામેની બાજુ તમને મળેલી છે અને કર્ણ શોધવાનો છે. તો સ્વાભાવિક છે સામેની બાજુ અને કર્ણને લગતું સૂત્ર. તો ત્રિકોણ એ બી સીમાં સાઇનનો ઉપયોગ કરશું કે sin 60 બરાબર એ બી સામેની બાજુ છેદમાં કર્ણ એસી. sin 60ની કિંમત આપણી પાસે છે √3/2. એ બી મારી માટે છે 60. એસી શોધવું છે. એસી બરાબર 60 ગુણ્યા 2 છેદમાં √3. આ 60 ગુણ્યા 2 120. હવે 120ને આમે લખી શકાય ને 40 ગુણ્યા 3, બરાબર.
एक एक √3 कैंसल करती हो तो AC बराबर 40 √3 मीटर। चलो દોરીની લંબાઈ 40 √3 મીટર છે। હવે મિત્રો ખરેખર આ ચેપ્ટરમાં સરકારે માત્ર 6 દાખલા રાખ્યા છે અને એમાં જોવા જઈએ તો સોરી 6 નહીં પણ 5 ને 3 8 દાખલા છે। એમાંથી આજના દિવસે મેં તમને 5 કરાવી દીધા છે। આપણે કરશું બધા જ બરાબર, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આપણને તકલીફ પડે નહીં। તો થોડુંક બેઝિક છે આજનો દિવસ, ખૂબ સરસ રીતે જોજો। આવતીકાલથી થોડાક આમાં એડવાન્સ થશું આપણે। ક્લિયર? ચાલો આવજો।